ધોધમાર માવઠા બાદ મનપા એક્શનમાં છે। મ્યુનિસિપલ કમિશનર અને પાલિકાના અધિકારીઓએ સ્થિતિની સમીક્ષા કરી છે। વિશ્વામિત્રી નદીના વહેણને અવરોધતા પરિબળો ચકાસ્યા છે। પર્યાવરણને નિષ્ણાંતોને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું। સિંચાઈ વિભાગ અને NHAI અધિકારીઓ પણ જોડાયા। જાંબુઆ નદીને પહોળી કરવા સિંચાઈ વિભાગને સૂચના અપાઈ। હાઈવેના કાંસોની કામગીરી વહેલી પૂર્ણ કરવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા। ચોમાસા પહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ કરવો તંત્ર માટે પડકાર। વિશ્વામિત્રી નદી પહોળો કરવાનું ઊંડો કરવાનું કામ ઓલમોસ્ટ 50-55% કમ્પ્લીટ કરી છે અને બીજી બાજુ જે રાઈટ હેન્ડ સાઈડનું જે કામ કરવાનું છે એ પણ શરૂ કરી દીધી છે। ગઈકાલે વડોદરામાં જે વરસાદ થઈ એમાંથી જ અમને એક આઈડિયા આવી છે કે માની લો વરસાદની પાણી વહેલા આવે તો મેજર ચોક પોઈન્ટ છે આ જાંબુઆ જે જગ્યા છે। અત્યારે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને જે એન્વાયરમેન્ટલ એક્સપર્ટ છે એમને સાથે પણ જગ્યાની મુલાકાત કરવામાં આવી છે। આ આખું પટ્ટો ખોલવાની જરૂરિયાત છે જેથી કરીને ત્યાંથી સિટીનું પાણી આવે અહીંથી બહાર નીકળવા માટે જે કામ કરવાનું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટનું 50% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે, પણ આગામી 1 મહિનામાં બાકીનું કામ કેવી રીતે પૂર્ણ થશે તે પણ મોટો પડકાર છે। નદીની અંદર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પિલર ઊભા કરાયાનું પણ ધ્યાને આવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને બુલેટ ટ્રેન ઓથોરિટી સાથે પણ બેઠક કરવાનું નક્કી કરાયું છે। પણ જો ચોમાસા પહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ નહીં થાય તો અત્યાર સુધી પાર પડેલી કામગીરી પર પણ પાણી ફરી શકે છે તેવો નિષ્ણાંતોનો મત છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને બુલેટ ટ્રેનના જે ઓબ્સ્ટ્રક્શન છે અને એમની સાથે એક સેપરેટ મિટિંગ કરવાનું નક્કી કર્યું છે, કારણ કે એમાં સૌથી મોટો મુદ્દો એવો છે કે એ લોકોએ જે નદીમાં ઇન્ટરવેન્શન કર્યા છે એને લઈને એમની પાસેથી માહિતી જોઈએ છે કે એ ઇન્ટરવેન્શન કેવી રીતે કર્યા છે, કેમ કર્યા છે અને એ લોકો પાસે અત્યારે અને ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન શું પ્લાન છે, કારણ કે એ પ્લાન પણ મહત્ત્વનો છે કે જો એ પ્લાનને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો વિશ્વામિત્રી નદી વડોદરાની અંદર ગમે એટલું કામ કર્યું હશે તો આ બધા ઓબ્સ્ટ્રક્શન જે લાસ્ટ ટાઈમ હતા બુલેટ ટ્રેનના અને હાઈવે ઓથોરિટીના એ ચાલુ રહેશે। એ કામગીરી નહીં થાય તો આપણે જેટલું બી અત્યાર સુધી કામ કર્યું છે એમાં પ્રોબ્લેમ આવી શકે છે, પણ એના માટે જ બધા સાથે મળીને કામ કરવું અને બધાને કોઓર્ડિનેટ કરીને કોલેબોરેટ કરીને કામ કરવું બહુ જ જરૂરી છે। એટલે કે સત્વરે પગલાં લેવાય એ ખૂબ જરૂરી છે। એક માવઠાએ જ્યારે વડોદરામાં ચિંતાજનક સ્થિતિ સર્જી છે ત્યારે ચોમાસામાં શું સ્થિતિ થશે તે પણ મોટો પ્રશ્ન છે। ચોમાસાને હવે 1.5 મહિના જેટલો સમય જ બાકી રહ્યો છે, ત્યારે વિશ્વામિત્રીની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ જે અધિકારીઓ છે તે લોકો પૂરજોશમાં કામગીરીમાં લાગી ચૂક્યા છે, કારણ કે જે રીતે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી ચાલુ છે તેને ધ્યાનમાં રાખીને તમામ જે જંકશનો છે કે જ્યાં આગળથી વિશ્વામિત્રી પસાર થઈ રહી છે આ તમામ જંકશનો પર ચોકઅપ પોઈન્ટને લઈને તપાસ કરવામાં આવી રહી છે, ચર્ચાઓ કરવામાં આવી રહી છે। ના ફક્ત વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પરંતુ જે કામગીરી સિંચાઈ વિભાગની અંતર્ગત આવી રહી છે આ સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે સાથે પર્યાવરણવિદ હોય તમામ લોકોને સાથે રાખી આજે વિશ્વામિત્રીની કામગીરી છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આ તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે જેઓ દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે કામગીરી ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જલ્દીથી પૂર્ણ કરવી પડે તેવી છે તે તમામ કામગીરીનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે બુલેટ ટ્રેન અને નેશનલ હાઈવેના અધિકારીઓને પણ બોલાવી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આ તમામ જે કામગીરી બાકી છે તેને 1 મહિનાની અંદર પૂર્ણ કેવી રીતે કરી શકાય તે માટેનું આયોજન પણ કટિબદ્ધ રીતે અને વહેલી તકે પૂર્ણ કરવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો રાજ્યભરમાં ભર